નમસ્કાર ધોરણ 9 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું સંસ્કૃત વિષયનો પાઠ નંબર 4 છે વલ્લભી વિદ્યાસ્થાનમ. એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ. સાથે સાથે એક નાનકડી વાત કરી દઉં, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અન્ય વિષયના તથા આ જ વિષયના તમામ સ્વાધ્યાય સોલ્યુશનની લિંક તમને મળી જશે. તો ચાલો મિત્રો જોઈએ પહેલો પ્રશ્ન છે અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિંતુ. તો તમારે અહીંયા નીચે વિકલ્પ આપેલા છે, એમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં પહેલું પ્રાચીન સમયે ગુર્જર રાજ્યે કહ વિશ્વવિદ્યાલય આશિત. તેમાં જવાબ આવશે વલ્લભી વિદ્યા વિશ્વવિદ્યાલય. બીજું છે ઉપવેદાહ કતિ સંતિ. તેમાં આવશે સપ્તવારહ. ત્રીજું છે ભાષ્યકાર સ્કંદ સ્વામી કશ્યામ શતાબ્દા સજાત. તેમાં આવશે ચતુર્થ્યામ. ચોથું વલ્લભી કૈશામ રાજધાની આશિત. તો મૈત્રકાણામ રાજધાની આશિત. પાંચમું છે મહાવીરસ્ય ઉપદેશ કેન નામના પ્રસિદ્ધ વર્તતે. તો આગમ. એમના પછી છે વલ્લભી નગરે મિલિતાયાહ જૈન સાધુના સિમિતે અધ્યક્ષ કહ આશિત. તો નાગાર્જુન. ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે એક વાક્યન સંસ્કૃત ભાષાયામ ઉત્તરાણી પ્રદત્ત. એટલે કે એક વાક્યમાં સંસ્કૃતમાં ઉત્તર આપવાના છે, જેમાં પહેલું પ્રાચીન કાલાત વલ્લભી કશ્ય કેન્દ્ર માસિત. તો પ્રાચીન કાલાત વલ્લભી અધ્યયન અધ્યાપનસ્ય કેન્દ્રમાસીત. બીજું છે વેદગાની કતિ સંતિ. તો વેદગાની ચટ્ટ સંતિ. શ્રીમલવાદી સુરીહ કહ અસિત. શ્રીમલવાદી સુરીહ જૈનાચાર્ય આસિત. ત્યાર પછી ભગવાન મહાવીરસ્ય જન્મ કદા ભવત. તો ભગવાન મહાવીરસ્ય જન્મ ખ્રિસ્તાત પૂર્વ પ્રાયઃ પંચમ્યામ શતાબ્દામ અભવત. ત્યાર પછી જૈન સાધુના સમિતે કશ્ય લેખનસ્ય પ્રસ્તાવ અભવત. તો જૈન સાધુનામ સમિતો આગમ ગ્રંથાનામ લેખનસ્ય પ્રસ્તાવ અભવત. ત્યાર પછી છે રેખા કરેલા જે પદો છે એના સ્થાને તમારે જે કોષ્ટકમાં આપેલા પદો છે એ લખવાના છે. તો જુઓ ઋગ્વેદસ્ય ભાષ્યકાર ક અશિત. ત્યાર પછી કશ્ય ઉપદેશ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે. કેશામ સમિતિ મિલિતા કદા વલ્લભીનગરસ્ય વિનાશ અભવત. લેખબદ્ધ ઉપદેશ કેન નામના પ્રસિદ્ધ જાત. ત્યાર પછી વચનાનુસાર શબ્દ રૂપે રિક્ત સ્થાન પુર્યત. તમને જે અહીંયા જે આપણે રાઉન્ડ કરેલા છે ત્યાં બધામાં ખાલી જગ્યા છે એ તમારે પૂરવાની છે. અહીંયા આવશે કેન્દ્રયો. પછી અહીંયા આવશે જનપદ્યો અને જનપદેશુ. ત્યાર પછી સ્મ પ્રયોગ કરવાનો છે. તો જુઓ પેલું છે છાત્રાહ યથા રુચિ પઠંતી સ્મ. સ્કંદ સ્વામી અત્રેવ વસતી સ્મ. રાજા ભૂમિમાં યચ્છતિ સ્મ. ત્યાર પછી રેખા કરેલી જે પદો છે એના સમાસના પ્રકાર લખવાના છે. તો પેલો જે છે વદસ ભાયામ. તો એનો મધ્યમ પદ લોપી કર્મધારય સમાસ છે. ત્યાર પછી સ્થિરમતી ગુણમતી. તો એ ઇતરેતર દ્વંદ્વ સમાસ છે. પ્રવેશ પરીક્ષા તો એ ચતુર્થી તત્પુરુષ સમાસ છે. એમના પછી તમારે સંસ્કૃતની અંદર વાક્ય રચવાના. વલ્લભી મૈત્ર કોની રાજધાની હતી? તો વલ્લભી મૈત્રકાણામ રાજધાની આશિત. સુદૂર દેશથી લોકો ભણવા માટે આવતા હતા. તો સુદૂરાત દેશાત જનાહ અધ્યયનાર્થમ અગચ્છતિ સ્મ. ત્યાર પછી નાગાર્જુન પ્રસિદ્ધ વિદ્વાન હતા. નાગાર્જુન પ્રસિદ્ધ પંડિત આશિત. વેદો 4 છે. તો વેદાહ ચત્વારઃ સંતિ. વલ્લભીનો વિનાશ થયો. વલ્લભયાહ વિનાશ અભવત. ત્યાર પછી માતૃભાષામાં જવાબો લખવાનું છે. વલ્લભીમાં કઈ 18 વિદ્યાઓનું પાઠન થતું હતું? તો વલ્લભીમાં 18
ત્યાઓનું પઠન પાઠન થતું હતું. તેમાં 4 વેદો, 6 વેદાંગો, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીત શાસ્ત્ર, અથર્વવેદ અને 4 ઉપવેદોનું પઠન પાઠન થતું હતું. વેદો અને ઉપવેદો કેટલા? તો વેદો 4: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઉપવેદો 4: આર્યવેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને સ્થાપત્યવેદ. ત્રીજું છે મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી? તો મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મતાંતરોનું ખંડન મંડન પૂર્વક ચિંતન થતું. અનેક વિજેતાઓને રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા. વલભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા? તો વલભીમાં ઈસવીસનની 4th સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી તેમજ સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્યો સ્થિરમતી અને ગુણમતી તથા જીનાચાર્ય શ્રી મલ્લવાદી સુરી થઈ ગયા છે. તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.